नमो हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम। એક રિવિઝન જેવું ચાલી રહ્યું છે આપણું ચર્માવર્તની વાત કરતા હતા આપણી અચર્માવર્તીને જે નથી ચર્માવર્તીને શું છે તો કે ગુણનો અદ્વેષ છે પરંતુ મુક્તિનો હજી દ્વેષ છે જ્યાર સુધી અપુનર્બંધક દશા પ્રાપ્ત નથી કરતો ગતિ એની સંસાર તરફ છે છતાં પણ એની ગતિ આમ જોવા જઈએ તો થોડીક વખાણવા જેવી એટલા માટે કે પૂરેપૂરી તો નહીં પરંતુ એટલા માટે વખાણવા જેવી કારણ કે હવે એની ગતિની દિશા થોડી થોડી બદલાઈ રહી છે અને ગતિ ધીમી પડી રહી છે અને ત્યાંથી એટલો નિશ્ચય ચોક્કસ થઈ જાય છે કે હવે આ જીવ ક્યારે ને ક્યારે એ યુટર્ન મારશે બરાબર છે એટલે કે એ સંસાર માર્ગમાંથી પાછો વળીને મોક્ષ માર્ગ પર ચડશે અને જ્યારે મોક્ષ માર્ગ પર ચડે છે એ અવસ્થાને આપણે અપુનર્બંધક દશા કહીએ છીએ ત્યારે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે જે આજ સુધી મુક્તિના દ્વેષ રૂપે હતો મુક્તિ અદ્વેષ પામેલા સાધકે મોક્ષ માર્ગમાં આગળ ગતિ કરવા માટે મુક્તિનો રાગ એ પ્રગટાવવો પડશે મોક્ષ તત્વ શું છે આત્માની સંપૂર્ણ અવસ્થા કેવી હોય તેનામાં આકર્ષકતા મોહકતા શું છે આમ મુક્તિની જિજ્ઞાસા રૂપ ચરમ યથા પ્રવૃત્તિકરણની ભૂમિકામાં પ્રવેશ કરીને મોક્ષ તત્વનું એ વેધકતાથી એટલે કે સારી રીતે એ એકદમ શું કહેવાય કે આર પાર એ ચિંતન મનન ઉહાપોહ કરવા દ્વારા એ જીવમાં મુક્તિ જે છે ને એ એની ઝાંખી ઓળખ બરોબર છે અને પેલા જેને તાત્વિક એ આંશિક વૈરાગ્ય પ્રગટ્યો હતો બરોબર છે એ વધારે દ્રઢ બને છે વિકસિત થાય છે અને એમ જ એનું વિકાસનું કાર્ય આગળ આગળ ચાલ્યા કરશે એટલે અપુનર્બંધક દશા પછી એ યથા પ્રવૃત્તિકરણ જેને આપણે ચરમ યથા પ્રવૃત્તિકરણ એટલા માટે કહીએ છીએ કારણ કે હવે એને એ શું કહેવાય કે કાં તો યથા પ્રવૃત્તિકરણ નથી કરવાનું એ અર્થ પણ થાય કાં તો હવે બહુ યથા પ્રવૃત્તિકરણ નથી કરવાનું એટલે કે હવે યથા પ્રવૃત્તિકરણો એના છેલ્લા છેલ્લા જ છે એટલે કે હવે એને બહુ વધારે કરવાની જરૂરત નહીં પડે બરાબર છે અપેક્ષા એ વાત છે આમ જનરલ ટર્મ્સમાં એ જ કહેવાય કે એનું હવે છેલ્લું યથા પ્રવૃત્તકરણ છે એટલે કે હવે એને જે એ કર્મની સ્થિતિ એ એક કોડાકોડી ની અંદરની કડી કરી નાખી હતી એ હવે પાછે ક્યારે એક કોડાકોડી સાગરોપમ થી વધારે નહીં થાય કારણ કે મૂળમાંથી એ કર્મબંધની એવા પ્રકારની યોગ્યતાને જ એ જીવે તોડી નાખી છે ભૂતકાળમાં એ અનંતવાર એ દેવગુરુ એટલે કે સાચા દેવ સાચા ગુરુ સાચા ધર્મ એટલે સુદેવ સુગુરુ સુધર્મનો એ યોગ સંપર્ક પણ થયો પરંતુ એ તીવ્ર કષાયો અંદરમાં એ સળવળતા હતા એ અંદર દરબાયેલા હતા યોગ્યતા રૂપે પણ અને એના કારણે શું હતું તો કે દેવગુરુ ધર્મને એ સાચી રીતે સાચા અર્થમાં જે રીતે આત્મકલ્યાણકારી થાય અથવા તો એમનું જીવન પણ દેવગુરુ વગેરેનું એ જીવન કેટલું એ સુંદર છે એવી આછી પણ ઝાંખી એ ઓઘ પણ કહી શકાય પણ એમાં ઓઘમાં પણ શું કહેવાય એ ખરું આકર્ષણ જે હિતકારી કહેવાય બરાબર છે એ થઈ શકે એવું આજ સુધી બન્યું નહોતું બરાબર છે જે રીતે ઓળખવું જોઈએ એ રીતે એની એ વેલ્યુથી એ ઓળખી ન શક્યો એટલે કે ઠગાયો હતો અને જ્યારે એ મુક્તિની જિજ્ઞાસાથી આગળ વધતા વધતા એ કષાયોની મંદતાના કારણે એને અવ્યક્ત સમાધિ પ્રાપ્ત થાય છે અંદરમાંથી એક ઠંડક હળવાશ પ્રાપ્ત થાય છે ત્યારે એના કારણે એ મનની અંદર એ ઉહાપોહ એ શુભ ઉહાપોહ એ લેવલ સુધી આગળ વધે છે કે સુદેવ કે સુગુરુ કે સુધર્મ એ બધા
એના જે ગુણો છે, બરોબર છે, એને પહેલવેલા કંઈક ઓળખી શકે છે, બરાબર છે. કાં તો એમ કહી શકાય કે કંઈક એને સાચું હિતકારી આકર્ષણ થાય છે. એટલે મુક્તિની ઓળખ હજી જેવી જોઈએ એવી ભલે ન થાય, પરંતુ એ મુક્તિનું શું કહેવાય કે ગર્ભિત જે છે ને આકર્ષણ, પ્રગટ આકર્ષણ તો મુક્તિને ઓળખે તો થાય, પરંતુ ગર્ભિત આકર્ષણ અથવા તો જેને કહેવાય કે અપ્રગટ આકર્ષણ એ પ્રગટી ગયું હોવાના કારણે, અપ્રગટ આકર્ષણ અંદરમાં પેદા થઈ ગયું હોવાના કારણે એને જે અંદર સમાધિની અનુભૂતિ થાય છે, અંદર એ શાંત રસના એ અંશની અનુભૂતિ થાય છે, એને અવ્યક્ત સમાધિ કહેવાય છે, બરાબર છે. અને આગળ જઈને જેને જ્યારે જીવને મુક્તિની ઓળખ થાય તો દેવગુરુ ધર્મનો જે એ યોગ થયો હતો એ જે છે ને થોડીક પણ સાચી ઓળખ થવાના કારણે જે યોગ થાય એ નિષ્ફળ ન જાય. આજ સુધી નિષ્ફળ ગયો હતો, એમાં એ ઠગાયો હતો. સાચાને સાચા દેવગુરુ ધર્મ અને ખોટાને ખોટા દેવગુરુ ધર્મ એવું એ સમજી શક્યો નહોતો અને માટે એમાં ઠગાયો હતો. હવે ઠગાશે નહીં, કારણ કે એની અવસ્થા હવે કઈ બની છે તો કે યુગાવંચક બની છે. એટલે કે હવે યુગાવંચક ભૂમિકાને પ્રાપ્ત થયો છે, કાં તો એને પ્રાપ્ત કર્યું છે. એટલે ચરમાવર્તમાં હજી જીવ એની ગતિ એ જે રફતાર પૂર પાઠથી જે સંસાર માર્ગમાં જીવ દોડતો હતો એ દોડ જે છે એ ઓછી થઈ, એટલે કે એની સ્પીડ ઘટી અને એનું ડિરેક્શન થોડું થોડું ચેન્જ થવા લાગ્યું. પરંતુ હજી સંસાર માર્ગી છે, ભવાભી નંદી છે, કદાગ્રહી છે, મુક્તિના દ્વેષ વાળો છે. પણ અપુનર્બંધકને પ્રાપ્ત કર્યો તો મુક્તિનો અદ્વેષ આવ્યો, થોડીક પ્રજ્ઞા આંશિક પણ ખીલી અને સંસારનો જે છે ને એ જે સંસારનું સુખ ઊંચામાં ઊંચું પણ એમાં કંઈક ઉણપનો અનુભવ, કંઈક વૈરાગ્ય મંદ પણ એને જન્મ થયો, એનામાં પેદા થયું. અને પાછે એની થોડીક પણ વિવેક બુદ્ધિના કારણે એને ગુણની અંદર એ સુખ શાંતિ દેખાવા લાગ્યા, માટે ગુણનું આકર્ષણ ગુણાનુરાગ પ્રગટ થયું. હજી આગળ વધતા જ્યારે જીવ એ કર્મની સ્થિતિને ઘણી ઘટાડી નાખે અને પછી ફરીથી ન વધે એ રીતે એક કોડાકુડી સાગરોપમની અંદર કરી નાખે તો એ ચરમ યથા પ્રવૃત્તિકરણમાં કહેવાય, જ્યાં એને અવ્યક્ત સમાધિની પ્રાપ્તિ થાય છે, મુક્તિની જિજ્ઞાસા જ્યાં વર્તે છે અને એ જ જિજ્ઞાસા આગળ વધતા વધતા શુશ્રુષા વગેરે દ્વારા એ જ્યારે મુક્તિનો રાગ પ્રગટાવશે, સાચો જેવો જોઈએ એવું ખરું આકર્ષણ થોડુંક પણ પ્રગટાવશે તો પેલી દ્રષ્ટિ આવશે. પણ એની પેલા એ અવ્યક્ત સમાધિના કારણે એને ઝાંખી પણ દેવગુરુની ઓળખ થઈ છે, ધર્મની પણ જે ઓળખ થઈ છે, અને મુક્તિનું આકર્ષણ હજી ભલે એકદમ ક્લિયર નહીં, પરંતુ જિજ્ઞાસાના કારણે એ તરફનું થોડુંક જે ખેંચાણ છે એ અવસ્થા એ યોગાવંચક અવસ્થા છે. એ યોગાવંચક બનેલા જે સાધક છે એમાં આગળ વધતા વધતા એ મુક્તિની સમજણ વિવેક જે છે ને એ બધું એટલું સ્પષ્ટ થાય કે જેને છે ને તેને થાય કે આ જે છે ને જળ એવા ઇન્દ્રિયના જે ભોગો છે, બરોબર છે, એમાં જોવા જઈએ તો એ શું કહેવાય કે એમાં એ સુખ છે જ નહીં, છે તો એ દુઃખ આપવાની તાકાત છે અથવા તો સુખ એ દુઃખને હળવું કરવાની તાકાત છે. અને મારા આત્માના ગુણો અને દોષોમાં જ ખરા તો સુખ દુઃખ ત્યાં જ છે. અને એવી ઓળખ થવાના કારણે એને એ સંસાર માર્ગ અને મુક્તિ માર્ગમાં એ શું કહેવાય કે અપાકર્ષણ ને આકર્ષણ એ શું કહેવાય વધે. આવી મુક્તિની ઓળખ થતા એને એ મુક્તિનો રાગ પ્રગટે, મેળવવા જેવું જે છે ને આત્માના ગુણો સ્વરૂપ જે પૂર્ણ ગુણવાળી અવસ્થા એ મોક્ષ, એને જે છે ને એનું જે સુખ છે આ તો એ અવસ્થા છે એ મેળવવા જેવી લાગી. સત્તા સંપત્તિ એ જીવને શું કરે તો કે એ હેરાન કરે છે. સત્તા સંપત્તિ ભોગની લાલસા એ બધામાંથી જે દોષો પેદા થાય છે, બરાબર છે, એ આકર્ષણના કારણે જે દોષો પેદા થાય છે એ જે દોષો છે તે દોષોનો એ ત્યાગ કરવા દ્વારા એ મુક્તિનું સુખ એના દ્વારા જ પેદા થઈ શકે. દોષોને જે વળગીને રહે
એને ક્યારેય મોક્ષ મળી શકે નહીં. બરાબર છે. એ જ રીતે એ શું કહેવાય કે પર પદાર્થને આકર્ષણ પૂર્વક અથવા તો આકર્ષણ વિના પણ જ્યાર સુધી વળગીને રહે ત્યાર સુધી મોક્ષ ન થઈ શકે. બરાબર છે. અને આના કારણે જીવને તપ, ત્યાગ અને સંયમ વાળો જે પંચ મહાવ્રતો રૂપ યમનો જે આચાર છે, બરોબર છે, એને ગમવા લાગે છે પેલી દ્રષ્ટિમાં. બરોબર છે. એ યમરૂપ કોઈ પણ ધર્મ ક્રિયા કરવાનો અવસર આવે, યમરૂપ એટલે શું? જેની અંદર અહિંસા, અચૌર્ય વગેરે હોય, એવા કોઈ પણ અનુષ્ઠાન કરવાનો અવસર મળે તો એને શરૂઆતમાં જરા કદાચ કંટાળો કે એ અરુચિ કે ખેદ એ આવે. બરાબર છે. અને જ્યાર સુધી આવે છે ત્યાર સુધી આપણે પેલી દ્રષ્ટિ માનતા નથી. પણ જ્યારે નથી આવતું ત્યારે એને એટલે કે ખેદ આદિ નથી, કંટાળો નથી. બરોબર છે. શરૂઆતમાં હા લાંબુ હોય તો કંટાળો આવે, પણ એ શરૂઆત કરવામાં તો એને કંટાળો ન આવે, ઉલ્લાસપૂર્વક જોડાય. એ પેલી ભૂમિકાની એટલે કે પેલી દ્રષ્ટિની ભૂમિકા છે. પછી દરેક ધર્મ ક્રિયા એ ઉત્સાહપૂર્વક એ ખેદ વગર બરોબર છે કરશે, એટલે કે અખેદ સહિત અને ખેદ રહિત કરશે. અને ક્યારેક જે છે ને કોઈક અવરોધના કારણે કે સંયોગોના કારણે ધર્મ ક્રિયા ન કરી શકે તો જે છે ને એવું એના જીવનમાં બની શકે. અને ઘણીવાર તો એને એમ થાય કે હું રહી ગયો. બરાબર છે. પણ એ ખેદ ન આવે. ચર્માવતી જીવને ધર્મરાગ એ સહજ હતો, ધર્મનો રાગ, પરંતુ શુદ્ધ ધર્મનો રાગ નહોતો. માટે તેને એ સુખ તો જે છે ને ભૌતિક જડ એવા ઇન્દ્રિયના જે ભોગો છે એમાં જ એને દેખાતું હતું. જ્યારે અપુનર્બંધક જીવને ઇન્દ્રિયના અનુકૂળ ભોગોમાં પણ આંશિક દુઃખરૂપતાનું, દુઃખોપચારનું સંવેદન, બરોબર છે, ખાલી જાણકારી નહીં પરંતુ એનું ઓબ્ઝર્વેશન એવું હોય જેના કારણે એને કન્વિન્સ થાય, એટલે અંદરથી ફીલ થાય, એટલે દુઃખોપચારનું સંવેદન થાય, અનુભૂતિ થાય. બરાબર છે. શરૂઆત છે આંશિક રહેવાનું છે, ઝાંખી રહેશે, અને સાચા વૈરાગ્યની શરૂઆત થઈ તેમ કહીએ છીએ. બરાબર છે. પણ કેવું? તો કે મનાક થોડુંક જરાક હવે આ જીવ એ ભૌતિકવાદી મટીને આત્મવાદી બન્યો છે. બરાબર છે. એમ કહીએ કેમ કે હમણાં સુધી એ ભૌતિકવાદી હતું. હવે એ ભૂતોનું એટલે કે ભૂતગલનું આકર્ષણ એને બહુ સમય સુધી હેરાન નહીં કરી શકે. અવશ્ય એને મુક્તિની નિકટ લઈ જશે. કારણ કે આજ સુધી જે આત્મા ઉપર એ મોહના થર જામેલા હતા એ થર હવે તૂટ્યા છે. એમાં ગાબડું પડી ગયું છે અને હવે એની લાઈફ બહુ વધારે નથી. બરાબર છે. એટલે સત્તા સંપત્તિ એ ભોગ, માનપાન, યશ, કીર્તિ, બરોબર છે, પછી અહીંના હોય મર્ત્યલોકના કે દેવલોકના હોય, બરોબર છે, બધા જ ભોગ સુખો પ્રત્યે પેલા જે એને બહુમાન, અહોભાવ, એ આકર્ષણ હતું, એ એકાંતે જે છે ને ત્યાં જ સુખ છે એવી જે બુદ્ધિ હતી એ હવે તૂટી છે. બરાબર છે. કોઈ પણ પ્રકારનું જે છે ને એને એમાં ખોડ ખાપણ નહોતી દેખાતી. બરોબર છે. આપણે કહીએ કે આટલું દુઃખ છે તો કે એ તો જે છે ને એ હોય જ, એના વગર સુખની મજા ના આવી. અને એમ કરીને જે છે ને એ એટલી રીતે જે છે ને પૂરી રીતે માઇન્ડ એમાં એ સુખમાં સેટ કર્યું હોય કે ભાઈ મેળવવા જેવું તો આ જ છે. બરોબર છે. તેમાં હવે એને હવે અપુનર્બંધક દશામાં જો જાગૃત હોય, બરાબર છે, એટલે કે પંચેન્દ્રિયપણું મળ્યું હોય અને થોડોક વિચારક બન્યો હોય સામગ્રી મળવાના કારણે, તો ભૌતિક જગતનું જે છે ને એને માળખું ઓળખાવવાથી એ આંશિક દુઃખનો અનુભવ એ ભૌતિક સુખોમાં જ એને થવા લાગશે. અને એના કારણે પોતાની જે શું કહેવાય એ દશા એ ખોટી, એ ભ્રામક હતી. બરાબર છે. અનાદિનો જે ભ્રમ છે એનો એને ખ્યાલ આવશે. અને એના કારણે આ પુનર્બંધક જીવનું એ ભવનું બહુમાન હતું. બરોબર છે. હવે કદાચ માન રહેશે પણ બહુમાન નહીં હોય, બહુમાન તૂટશે. બરોબર છે. એટલે ભવનું માન હોઈ શકે, બરોબર છે, એટલે કે ભૂતગલનું આકર્ષણ હોઈ શકે. હજી ઉપાદેય બુદ્ધિ પણ જોઈએ એવી પૂરેપૂરી ગઈ નથી, પણ થોડીક પણ
આછી આછી ગઈ છે. એટલે હવે કદાચ માન હોય, આકર્ષણ હોય, રુચિ હોય કશાયોમાં, વિષયોમાં, છતાં પણ એને પેલા જેટલી તીવ્રતાથી હતું એ નથી. માટે ગાઢ આકર્ષણ ગયું, માટે પેલા પક્ષે સંસારનું ગાઢ આકર્ષણ ગયું એટલે ગાઢતા તૂટી. બહુમાન ગયું ને એટલે ગાઢતા તૂટી, અને માટે પેલા પક્ષે એટલે સામા પક્ષે એ મુક્તિનો જે દ્વેષ હતો એ અદ્વેષમાં કન્વર્ટ થયો. બરાબર છે. હવે એ યોગની જે છે ને પેલી જે દ્રષ્ટિ છે મિત્રા દ્રષ્ટિ, એમાં હવે તો આ સંસારમાં એ જ્યાં જ્યાં એ નજર કરે છે ત્યાં આખો સંસાર આપમેળે સહજતાથી કોઈ પણ પ્રકારના જે છે ને પ્રકારની પ્રેરણા કે ઉપદેશ વગર એ વૈરાગ્યનું એ ચિંતન એને જે છે ને પ્રગટી શકે છે. કોઈ ઉપદેશ ના આપે તો પણ એની દિશા એવી ચાલે. જો વ્યવસ્થિત એ પ્રયત્ન કરે તો એને એ સહેલાઈથી વૈરાગ્યનું ચિંતન પ્રગટે છે. માટે એને સહજ વૈરાગ્ય કહેવાય છે. જેને કારણે આ સંસારથી એ ઠીક વિરોધી એવી જે મોક્ષની અવસ્થા છે, બરોબર છે, એના માટે રુચિકર બને છે. કેમ કે એને એની ઓળખ થઈ છે, એમાં આકર્ષણ એને પેદા થયું છે, અને એને જ આપણે મુક્તિનો રાગ કહીએ છીએ. વિરોધી વસ્તુ એમાં કદી પણ બંને પ્રત્યે રુચિ ટકેલી ન રહે. બરોબર છે. વિરોધી વસ્તુ હોય તો એક જે છે ને ગમતી હોય તો બીજી ન ગમે, કાં તો જોઈએ એવી રુચિ ટકી ન રહે સામા પક્ષી. બરોબર છે. સાયકોલોજીકલી આમ બધે છે ને બટ નેચરલ છે આ પ્રમાણે. માટે જ એ સહજ વૈરાગ્ય વિના જે છે ને મુક્તિનો સાચો રાગ નહીં પ્રગટે. એની પેલા વૈરાગ્ય જે છે ને એ મંદ હતો, અને માટે મુક્તિનું આકર્ષણ પણ જે છે ને સામા પક્ષે મંદ હતું. એટલે ભાવતી વસ્તુનું નામ વિચારો તો પણ જે છે ને એ મોઢામાં પાણી છૂટે. તેવી રીતે મોક્ષના સ્વરૂપને વિચારતા, બરોબર છે, આપણા મનમાં ક્યારેય પણ એ રોમાંચ ખડા થયા હોય કે મોંમાંથી પાણી છૂટ્યું હોય કે જે છે ને એ મનમાં રોમાંચ નહીં એટલે કે શરીરમાં રોમાંચ થયા હોય, અને મનની અંદર જે છે ને શું કહેવાય કે એ પ્રસન્નતા વ્યાપી હોય, કે એ શું કહેવાય કે આંખમાં એ એના તેજ ચમક્યા હોય, આવું આપણે બન્યું છે કે શું, એ વિચારવા જેવું છે. બરોબર છે. મોક્ષના સ્વરૂપને વિચારવાથી કે આવી દશા મળે, આવું જો હોય, અને આ બધી જંજાળ એ પિંજણ અથવા તો જેને કહેવાય ને કે ઉપાધિ એ જેટલી વહેલી છૂટે એટલું સ્વાધીન અને શું કહેવાય કે પૂરેપૂરું પછી એ કોઈની જે છે ને ડિપેન્ડન્સી નહીં, અને એ અનંત પ્રમાણમાં, અને એની અંદર પણ પાછું કોઈ એ મિલાવટ નહીં, અને કોઈ દી ખૂટે નહીં એવું એમાં કોઈ બ્રેક આવે નહીં. બરાબર છે. પછી શું કહેવાય કે એ જળ જગતથી ન્યારું અને પોતાનું જેનાથી ક્યારેય પાછું જે છે ને વિખૂટું પડવાનું ન આવે, અને જેનું સ્વરૂપ જ એ આહલાદક છે એવા સુખની પ્રાપ્તિ એ થાય, અને એની વિચારણા થાય. એટલે કે આવું જો મળે મને એવી વિચારણા થાય તો એ આકર્ષણ થવું જોઈએ, મોંમાંથી એ પાણી છૂટવું જોઈએ, મનમાં જે છે એ શું થવું જોઈએ તો કે એ એવા ભાવ થવા જોઈએ કે આ જ દશા મેળવવા જેવી છે, પ્રાપ્ત કરવા જેવી છે, અને આનાથી જ જે છે ને એ આપણું અસ્તિત્વ જ સાર્થક છે. કોઈ કહે છે કે ઋષભભાઈ પૂછે છે કે માન્યતામાં ક્લેરિટી હોય પણ અનુભવ કે સંવેદન ન હોય તો જીવ દ્રષ્ટિઓમાં હોઈ શકે. શું કહે છે કે માન્યતામાં ક્લેરિટી હોય પણ અનુભવ કે સંવેદન ન હોય. બરાબર છે. તો એક વાત સમજો કે એ માન્યતા એને સંવેદન સાથે આમ સંબંધ છે. એટલે બિલકુલ સંવેદન ન હોય તો માન્યતાની ક્લેરિટી છે એ બુદ્ધિમાં રહેશે, એને માન્યતાની ક્લેરિટી જ નહીં કહેવાય. કારણ કે બુદ્ધિમાં છે પણ અંદરથી કન્વિન્સ જ નથી થયો, તો પછી એ માને છે એમ કહેવાની જરૂર નથી.
એટલે માન્યતાની ક્લેરિટી બુદ્ધિના લેવલની હોય, ખાલી એ જે છે ને વિચારક બનવાના કારણે થોડોક એને જે છે ને એ વસ્તુ સાચી લાગે, કાં તો એનાથી વિરોધી એની પાસે દલીલ ન હોય માટે એને એક્સેપ્ટ કરી લે, એ વાત જુદી થઈ. જ્યારે અનુભવના લેવલ ઉપર હશે તો જ જે છે ને સાચી માન્યતા ગણાશે, એના વગર નહીં ગણાય. બરાબર છે? જો આ બધામાં કેવું છે કે જ્યારે રાગ અત્યંત હોય છે ને ત્યારે તો સામા પક્ષે દ્વેષ છે. બરાબર છે? જ્યારે રાગ અત્યંત હોય છે, જેમ સંસારનો રાગ, ભૌતિક સુખનો રાગ છે, તો એ અત્યંત જ્યારે છે, બરાબર છે, ભૌતિક સુખનો અત્યંત રાગ છે ત્યારે મુક્તિનો દ્વેષ છે. બરાબર છે? કઈ અવસ્થામાં છે? અચરમાવર્તમાં છે અને ચરમાવર્તમાં પણ છે. બરાબર છે? હવે રાગ મંદ થયો, ભૌતિક સુખના રાગમાં એ ઘણો ફટકો પડ્યો, ઓછો થયો, એ સહજમલ ઓછું થવાના કારણે. તો હવે શું થશે? તો કે એ રાગ છે એમાંથી હવે વૈરાગ્ય જન્મશે. બરાબર છે? અને સામા પક્ષે રાગ નિર્માણ થાય એટલે અહીંનું એ ખરાબ લાગવા માંડે ધીરે ધીરે. હવે જો આમાં થાય છે શું કે રુચિ કે માન્યતા, બરાબર છે, કે શ્રદ્ધા કે ફેથ, જે બોલો તે, આ બધું એ એક જ છે. તો એ જે રુચિ છે, શ્રદ્ધા છે, માન્યતા છે, કે આપણે જેને દર્શન કહીએ છીએ, બરોબર છે, સાચું, તો એ સાચી રુચિ વગેરે છે. તો એ રુચિ જે છે ને અમુક લેવલનો રાગ તૂટે પછી પેદા થાય, એના વગર ન થાય. બરોબર છે? સામા પક્ષે અમુક લેવલનો રાગ તૂટે, બરાબર છે, પછી એ રુચિ પેદા થાય મુક્તિની, અને પેલા એમાં પણ અદ્વેષ આવે છે. એટલે એ અમુક લેવલનો વૈરાગ્ય પ્રગટ થાય એના પછી એ માન્યતાની શુદ્ધિ જે છે ને થઈ કહેવાય. હજી એ રાગ પડ્યો છે, એટલે કે દાખલા તરીકે આટલો રાગ આત્મામાં પડ્યો છે અહીંથી અહીં સુધી, તેમાંથી અમુક લેવલનો ઓછો થાય ત્યારે માન્યતાની શુદ્ધિ થાય. બરોબર છે? હવે આટલો ઓછો થયો, એ રાગ પણ અંદર જ પડ્યો હતો, એ ઓછો થયો માટે શું થયું કે એટલા અંશે એ અનુભૂતિ જે છે ને જે વિપરીત થતી એમાંથી થોડીક પણ જે છે ને સમ્યક અનુભૂતિ થવાની શરૂ થાય. એના વગર જે છે ને માન્યતા કે રુચિ બદલાય એવું હતું. બરાબર છે? અને એના પછી ધીરે ધીરે હજી રાગ ઓછો થતો જાય એટલે શું થાય તો કે એ રુચિ બળવાન થાય. શું કહું છું? રાગ ઘણો ઓછો થાય એના કરતા પણ હજી, તો એ રુચિ જે હતી, એ માન્યતા હતી, એ બળવાન થાય, સાચી માન્યતા. કેમ કે અત્યંત રાગ જે છે ને એ અંધાપો છે. અત્યંત રાગ છે એ અંધાપો છે, માન્યતાની શુદ્ધિ એ વિવેક છે. બરોબર છે? એટલે કે હવે શું થશે તો જેમ છે ને ઘણું અંધારું હોય તો શું દેખાય? હા, ઘણું અંધારું હોય શું દેખાય? કાંઈ ના દેખાય. બરોબર છે? પણ અમુક લેવલનો અંધારો દૂર થાય, બરોબર છે, આખો રૂમ છે એમાં ખાલી એક અગરબત્તી જે છે ને એ જરાક એ પેટાવી પ્રગટાવી તો એનાથી જે છે ને આછું આછું થોડુંક, બહુ જે છે ને એની રેન્જ ઓછી હોય એટલે થોડુંક ઘણું દેખાય, બરાબર છે, છતાં પણ જે છે ને રૂમમાં જ શું છે બધું જ ન જોઈ શકાય એક સાથે, એટલે ક્યાંય ને ક્યાંય જે છે ને અથડાવાના ચાન્સીસ પણ રહે. એટલે પેલી દ્રષ્ટિ સુધી આવું બને છે. હવે સમજો કે એ રૂમની અંદર એ અમુક લેવલનો પ્રકાશ વધે ને, પૂરેપૂરો પ્રકાશ આપણે નથી કહેતા, પણ અમુક લેવલનો જ્યારે પ્રકાશ વધે ત્યારે આપણે એમ કહી શકીએ કે રૂમમાં જેટલી વસ્તુઓ છે એ બધી જ જે છે ને બરાબર દેખાશે, કે ભાઈ એ પંખો છે તો પંખો જ દેખાશે, દીવાર છે તો દીવાર જ દેખાશે, કમ્પ્યુટર છે તો કમ્પ્યુટર જ દેખાશે, ગાદલો છે તો ગાદલો જ દેખાશે, પલંગ છે તો પલંગ જ દેખાશે, ખુરશી છે તો ખુરશી જ દેખાશે, હેન્ડલ છે તો હેન્ડલ જ દેખાશે. બરાબર ને? સમજાય છે? એના પછી શું થાય
તો કે ક્લેરિટીમાં બળ આવે, એના પછી તમે એને જે છે ને હજી શું કહેવાય કે લાઇટ હજી એમાં એડ કરતા જાઓ, તો એ લાઇટ એડ કરવાના કારણે ફરક તો પડે કે નહીં, કે જેવું દેખાતું હતું એવું જ દેખાય. પડે Yes, ફરક. go on increasing number of lights. સમજાય છે ને? જે દેખાતું હતું એમાં ફરક પડે કે નહીં? કે હા પડે. અને જેટલું જો દેખાતું હતું ઘણું ક્લિયર દેખાતું હતું, આપણે એમ કહી શકાય કે ક્લિયર જ જોઈ છે, બરોબર છે, કે ઝાંખું નથી દેખાતું. પણ એમ છતાં પણ જે છે નંબર ઓફ લાઇટ્સ કે ઇન્ટેન્સિટી લાઇટની વધે, બરાબર છે, તો જે સારું દેખાતું હતું એ હજી સારું દેખાય, બરાબર છે. જે સારું દેખાતું હતું એકદમ ક્લિયર દેખાતું હતું, આપણે એકદમ શબ્દ વાપરીએ તો બી વાંધો નથી, પણ એ એકદમમાં પણ હજી એકદમ વધે કે નહીં? સમજાય છે? બસ એ જ છે કે રાગ એ પોતે એટલો મોટો અવિવેક છે. અવિવેક અંધકાર જેવો છે. એ અવિવેક ગાઢ હોય તો ગાઢ અંધકાર જેવો છે, અને મંદ થાય તો અંધકારમાં જે છે થોડીક મંદતા આવી કહેવાય, પણ એમાં જે છે ને નહીવત જેવું દેખાય. પણ જેમ 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 એ લાઇટ જે છે ને એની ઇન્ટેન્સિટી વધતી જાય, બરોબર છે, સમજો કે જેમ રેગ્યુલેટર હોય ને ફેન નું, એ એક પર હોય તો ઓછું ફરે, બે પર એના કરતા વધારે, એમ લાઇટ નું પણ છે ને અમુક અમુક લાઇટ્સમાં રેગ્યુલેટર આવે છે, ખ્યાલ છે? કે તમે એને ફેરવતા જાઓ તો એની જે છે ને બ્રાઇટનેસ વધતી જાય. તો એકદમ મંદ હોય તો જે છે ને બહુ મામૂલી દેખાશે, પછી જેમ જેમ બ્રાઇટનેસ વધારો એમ એમ છે ને એનો પ્રકાશ વધવાના કારણે એ વસ્તુઓ સારી રીતે દેખાવા લાગશે, અને એક લેવલ સુધી જે છે ને બધું જ એકદમ બરાબર દેખાશે. એટલે પછી ત્યાં સુધી રાખીએ તો વાંધો નથી, પરંતુ હજી વધારીએ તો ક્લેરિટી વધે. એ જ રીતે અહીંયા પણ વૈરાગ્યના કેસમાં પણ એ જ છે કે રાગના કારણે એ અંધાપો હતો, એ અંધાપો જે છે ને એ વિવેક જાગવાના કારણે, અથવા તો અંદરથી અંધાપો દૂર થવાના કારણે, એટલે રાગ ઓછો થવાના કારણે એ વૈરાગ્ય માટે સ્કોપ મળે છે, બરોબર છે. સ્કોપ ચાલુ થાય છે અદ્વેષથી, પછી એ વૈરાગ્ય આગળ આગળ વધે. હવે વૈરાગ્ય આગળ વધે તો અમુક લેવલનો વૈરાગ્ય આવી જાય, એટલે કે અમુક લેવલનો જે છે ને રાગ ઓછો થઈ જાય ત્યાર સુધી જે છે એટલે ત્યારે એ ક્લેરિટી ઘણી આવી જાય, એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ, બરોબર છે. હવે આપણે એમ કહીએ કે સમ્યક દર્શન જે છે એને બધું જ ક્લિયર છે, બરોબર છે. ક્લિયર હોવા છતાં પણ એ વિષય આદિમાં ફસાય છે, કારણ કે જે છે ને એ આપણે એક લેવલ સુધી ક્લિયર છે. જ્યારે પેલું આકર્ષણ છે એટલે એમાં કંઈક સુખ તો એને દેખાઈ જ રહ્યું છે ને, સમજાય છે? સુખ દેખાવા વગર આકર્ષણ ન થાય. ત્યાં સુખ જેવું લાગે છે માટે બરોબર છે, એને સુખ માનતો નથી, કેમ કે એટલા લેવલનો જે છે ને વિવેક આવી ગયો છે, સમજાય છે? આપણે જે છે ને પ્રસિદ્ધ દ્રષ્ટાંત જેટલી વાર લઈએ છીએ, એક ને એક વસ્તુ પણ છે ને એના ઉપર પણ તમે વિચાર કરો તો ખ્યાલ આવી જ જાય કે જેમ જે છે એ દારૂડિયો એ અત્યંત દારૂની અંદર જે છે ને ડૂબેલો હોય અને કોઈ જાતનું જે છે નુકસાન એને થતું ન હોય, હજી જે છે ને શરીરમાં પણ કોઈ વાંધો નથી આવ્યો, ઘરના લોકો તરફથી પણ તકલીફ નથી, કઈ થયું નથી, અને એમાં પણ નાની નાની તકલીફ આવે તો એને તો એ જે છે ને ઓવરકમ કે નજર અંદાજ કરી નાખે. એટલે એને લાગે કે દારૂમાં મજા છે, અને એ દારૂના કારણે નશો એટલો છે, અંધાપો એટલો છે, એની અંદર મશગુલ એટલો છે કે જે છે ને એના ફાયદા નુકસાન જે કંઈ પણ છે એને ફાયદા દેખાશે, નુકસાન નહીં દેખાય, બરાબર છે. પણ અમુક લેવલનો નશો ઉતરે કાં તો જાગૃત થાય, એટલે કે શું થોડુંક ભાનમાં આવે કે ભાઈ જે છે ને કંઈક નુકસાન થયું હોય એટલે જે છે ને એલર્ટ રહી. પછી એને પૂછો કે જે છે ને પીવાય તો કે ના પીવાય, કે કેમ તું કેમ પીએ છે, બરાબર છે. તો કે જે છે ને એ મારાથી છૂટે એમ નથી, છતાં પણ જે છે ને એ છોડવા જેવું પણ છે, મારે છોડવાની ઈચ્છા પણ આકંઠ છે. એટલે શું થયું કે હવે એ મગજ હતું એ પૂરેપૂરું તેમાં ડૂબેલું હતું, એમાં થોડુંક ઠેકાણે આવ્યું, અને ઠેકાણે આવવાના કારણે એને લાગ્યું કે જે છે ને આ કરવા જેવું નથી, છતાં પણ એને ત્યાં આકર્ષણ થાય, એનો મતલબ એ છે કે ત્યાં હજી સુખ દેખાય છે, અને જયારે પીસે ત્યારે સુખનો અનુભવ પણ થશે, બરોબર છે. સુખના અનુભવ છતાં પણ ત્યાં વૈરાગ્ય ટકેલો છે કે ભાઈ જે છે ને ત્યારે પણ એને ખબર જ છે, વિવેક જાગૃત જ છે કે જે છે ને આનાથી મને નુકસાન થઈ રહ્યું છે. વાત સાચી છે કે ખોટી? સમજાય છે?
અને આ બધી જે છે ને એ દારૂડિયાની જે કે શું કહેવાય કે સિગરેટ જેવા વ્યસનની વાત કરીએ. ચાય પીનારને પણ આવું થતું હોય. ચાયની જેને જે છે લત કે વ્યસન હોય. અને આવી જેટલી પણ જે છે ને આદતો છે બધામાં થોડું થોડું આ બધું લાગુ પડે છે. એટલે થોડા અંશમાં હોય. બીજી જે છે ને લતો હોય જે એમાં એ ઇન્ટેન્સલી લાગુ પડે. કેમ કે વસ્તુ ઇન્ટેન્સ છે. પણ એ આપણા પોતાના દોષો પણ જોઈએ. એ તો આપણા બધાને જે છે ને એપ્લાય થાય. કેમ કે બધાને વ્યસન ભલે ના હોય આવા, પણ આ દોષો છે આપણે પોતાને પણ ખબર છે કે જે છે ને આ નથી કરવા જેવું, સાંભળ્યું છે. અને અંદરથી જે છે ને જયારે વિચાર કરીએ તો જે છે ને આકંઠ ઈચ્છા હોય કે આ બધા દોષ નીકળી જાય તો સારું. એનું જીવન પણ જે છે ને સમૃદ્ધ શાંતિ વાળું બને એના કારણે જ, મારા ખરાબ વર્તનના કારણે કે અંદરના ખરાબ કે બગડેલા સ્વભાવના કારણે મને જીવનમાં ઘણું બધું ભોગવવાનું આવે છે. છતાં પણ મારી અધીરાઈ વગેરે જે છે ને દોષોના કારણે હું વારંવાર જે છે ને વિવેક ચૂકી જાઉં છું. પણ જે છે ને આ ચૂકવા જેવું નથી. આનાથી જીવનમાં શાંતિ રહે છે, સમૃદ્ધિ રહે છે. અને કાયમ માટે આવી શાંતિ મળી જાય તો સારું. આવું વિચારવા છતાં પણ આપણે ઘણી વાર વિચારીએ, આકંઠી ઈચ્છા પણ હોય કે આવું જ હોવું જોઈએ. છતાં પણ જે છે ને એ અવસર આવે ત્યારે એમાં રસ પડી જાય છે. અને એની અંદર આપણે જે છે ને ખોવાઈ જતા હોઈએ છીએ. અને ખોવાઈ ગયેલા છે ત્યારે પણ કોઈ પૂછે કે આ શું છે, આ કરવા જેવું નથી. આપણે બોલીએ નહીં, ખબર છે કે કરવા જેવું નથી જ. બરાબર છે. હા, જેને હજી જોઈએ એવું ન હોય, થોડુંક એ મંદ વૈરાગ્ય હોય અથવા તો એને હજી જોઈએ એવું આકર્ષણ તૂટ્યું ના હોય, તે પોતે છે ને પક્ષ પણ લેશે કે જે છે ને આ તો લાગનો છે, એને તો આ રીતે કરવું જ પડે. અને આમ ના કરીએ તો ન ચાલે ને એમ જે છે ને થોડોક પક્ષ લેશે. એ શરૂઆતની ભૂમિકામાં. અને જેને એકદમ જ એ લાગી ગયું હોય એ ક્યારે પક્ષ નહીં લે, ચૂપચાપ બેસશે. અને એનો જે છે ને શું કહેવાય કે વિરોધે નહીં કરે ને ફેવર પણ નહીં કરે. અને આગળ જઈને હજી જે છે ને એ સજ્જન બને. હજી એ એની ક્લેરિટી કે વૈરાગ્ય વધતો જાય. તો સામે કે જે છે ને તારી વાત બરાબર છે, મારાથી છૂટતું નથી, અને તું કે તો હમણાં માફી માંગી લઉં અને ફરીથી ન થાય એનું ધ્યાન રાખીશ. પણ છતાં પણ જે છે ને ફરી એ દોષો સેવાઈ જતા. આ બધું ક્રમથી આ રીતે ચાલ્યા કરે. બરાબર છે. આ તો રોજિંદા અનુભવની વાત છે. સમજાય એવું છે ને? હવે એટલે આપણે હા, તમારે થઈ ગયું ક્લિયર? હા, કોઈ પૂછી છું. અચ્છા, એમણે કે જ્ઞાન પહેલા આવે કે દર્શન? તો એ દર્શન જે છે ને, આમ તો છે ને જ્ઞાન ને દર્શન બે સાથે જ રહે છે. જ્ઞાન ને દર્શન બંને સાથે જ રહે છે. છતાં પણ એ દર્શનની શુદ્ધિના કારણે જે છે ને જ્ઞાન શુદ્ધ કહેવાય છે. માટે એ સમ્યક દર્શન એ સમ્યક જ્ઞાનનું કારણ છે. સમ્યક દર્શન છે ને એ સમ્યક જ્ઞાનનું કારણ છે. એટલે એ થશે એક સાથે જ. જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે જ જ્ઞાન સમ્યક થઈ જાય. બીજી ક્ષણે નહીં, બીજા સમયે નહીં, એ જ સમયે થઈ જાય. છતાં પણ કાર્યકારણ તો આપણે એ જ કહેવું પડે કે દર્શનના કારણે જ્ઞાન સમ્યક થયું. કેમ કે જ્ઞાન પહેલા પણ હતું, પણ દર્શન હમણાં પ્રગટ્યું છે. અને માટે જે છે ને જ્ઞાન ઉપર પણ લેબલ આનો લાગ્યું છે. એટલે આપણે કેવું પડે કે જે નવું આવ્યું એ કંઈક તો બદલાય. અને જે દર્શન છે એટલે એ પેલા આવશે અને જ્ઞાન પછી આવશે. બરોબર છે? એ ક્રમની દ્રષ્ટિએ એટલે કાર્યકારણ ભાવની દ્રષ્ટિએ. બાકી બંને પ્રગટે તો એક સાથે જ. ખ્યાલ આવે છે? આ વ્યવહારનો એનો એંગલ છે. નિશ્ચય એ તો કહેશે કે ભાઈ જે છે ને એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન કઈ ન હોય. જે હોય જે છે ને જ્ઞાન ને દર્શન જ. એમાં કહેશે કે ભાઈ જે છે ને શ્રદ્ધા ચોખ્ખી થઈ તારી, પણ જાણ્યા વગર કેવી રીતે શ્રદ્ધા ચોખ્ખી થાય? એટલે પેલા જ્ઞાન ને પછી દર્શન. તો છે એ નિશ્ચય કે ભાઈ સમ્યક બમ્યક નહીં જોવાનું. જ્ઞાન ને દર્શન એટલી જ વાત છે ને. તારી જે છે ને હમણાં જે માન્યતા છે એ તું એને ચોખ્ખી માને છે, ઠીક છે, બરોબર છે. એ માન્યતા પેદા કરનાર કોણ? જ્ઞાન જ છે ને. કેમ કે કોઈ જાણ્યું જ નથી તો જે છે ને ચોખ્ખાઈ ક્યાંથી આવે? એટલે કે ક્લેરિટી ક્યાંથી આવે? અંદરમાં જે છે ને તારામાં જે શ્રદ્ધા છે જ્ઞાનના કારણે છે. બરોબર છે. તો નિશ્ચય એનો એ એંગલ છે. કેમ કે એ સમ્યક બમ્યકની વાત ન કરે. એ કહેશે કે જે છે ને જ્ઞાન ને દર્શન બોલો. કેમ કે જ્ઞાન જ્ઞાન હોય, જાણવાનું કામ કરે એ જ્ઞાન. અને દર્શન દર્શન હોય કે જે છે ને જેવા પ્રકારની શ્રદ્ધા. તો એ રીતે છે. ખ્યાલ આવે છે?
પછી એમાં પણ ઘણા બધા જે છે ને એ તરતમતા પેટાભેદ વગેરે અને બીજા એંગલ્સ પણ હોય છે. બધા હમણાં જે છે ને ડિસ્કસ નથી કરવા. સમ્યક દર્શનની વાત આવશે ત્યારે જોશું. બરાબર છે. બાકી સામાન્યથી વ્યવહારમાં એ જ કાર્યકારણ ભાવ રૂપે એ જ કહેવાય કે દર્શનના કારણે જ્ઞાન એ છે ને ચોખ્ખું થયું. અને શું કહેવાય કે એ બાકી પ્રગટે છે એક સાથે છે એમ આગળ પાછળ. હવે આગળ કે તમે જૈન કુળમાં એ જન્મ્યા છો અને મોક્ષની વાત એ બાળપણથી કે સમજણ થયા ત્યારથી એ સાંભળતા આવ્યા છો. બરોબર છે. આપણામાંથી મોટા ભાગનાની આવી જે છે ને હોય સ્થિતિ. બધાનું હોય એવું જરૂરી નથી. બરોબર છે. માટે એ ધર્મની શ્રદ્ધા છે એના કારણે એ મોક્ષની નિંદા, દ્વેષ, અરુચિ, અણગમો ન કરાય. બરોબર છે. એ મોક્ષ બહુ સારી વસ્તુ છે એવું શ્રદ્ધાથી જે છે ને મનમાં જે છે ને આપણે માનતા હોઈએ છીએ. બરોબર છે. એના કારણે જે છે ને મુક્તિનો અદ્વેષ આવી ગયો એવું નથી. સમજાય છે કે ભાઈ જે છે ને એ ધર્મની દેવગુરુની કે પાપ લાગે એટલે જે છે દેવગુરુ ધર્મની નિંદા ન કરાય. અને ખારું જે એ ખરાબ મનાય પણ નહીં. અંદરથી જે છે ને એ એના પ્રત્યે ખરાબ વિચાર કે એવું ના આવવું જોઈએ. બરોબર છે. અને માટે એટલે એક સુપરફિશિયલ કામ ચલાઉ માન્યતા આપણે એ કુલાચારના કારણે એ કાં તો જે જૈન કુળ છે એના કારણે નિર્માણ થયું હોય તો એના કારણે જે છે ને એ મુક્તિની વાત આવે તો અણગમો ન કરીએ, અકળામણ ન કરીએ. આપણે સમજાવવામાં આવ્યું હોય કે સૌથી પવિત્ર વસ્તુ છે આમ ને તેમ. બરોબર છે. એને માટે એની જે છે ને નિંદા ન કરીએ, મસ્કરી ન કરીએ, અરુચિ ન કેળવીએ. બરોબર છે. તો એ જે છે ને મુક્તિનો અદ્વેષ એ રીતે નથી ગણાવ્યો. અહીંયા તો એટલું જ છે કે એ ભૌતિક સુખનું એ આકર્ષણ જે એકાંતિક હતું. સમજાય છે કે ભાઈ જે છે ને આમાં જ સુખ છે. આના સિવાય તો સુખ ક્યાંથી હોય એવું જે પડ્યું છે. અને એકદમ જ એ જોરનો પક્ષ ત્યાં બોલે છે તો કહેવાય કે મુક્તિનો અદ્વેષ હજી આવ્યો નથી. સમજાય છે. એટલે આપણે કેવું છે કે મારે આ મોક્ષ પામવો છે, સમજવો જ છે એવી જિજ્ઞાસા, સંકલ્પ, પ્રણિધાન બરોબર છે કે આતુરતા જે છે ને એ દેખાતી નથી કે થતી નથી. જ્યારે આ મુક્તિનો રાગ પ્રગટ્યા પેલા મુક્તિની જિજ્ઞાસા અને આમે મુક્તિના અદ્વેષનું પણ ફળ છે એ મુક્તિની જિજ્ઞાસા છે. કેમ કે આગળ જઈને એમાં જ કન્વર્ટ થાય છે. હવે આપણે મુક્તિની જિજ્ઞાસા નથી તો એ મુક્તિનો અદ્વેષ છે કે શું જે છે ને એ ડાઉટફુલ રહેશે. અને એમાં પણ એ અત્યંત આકર્ષણ ભૌતિકતાનું હોય જેમાં જ સર્વે સર્વા બધું જે છે ને એકાંતે આપણું એ સુખ ગોઠવાયેલું હોય તો ચોક્કસ અપુનર્બંધક દશાના લક્ષણ આપણામાં નહીં ઘટે. બરાબર છે. બીજા કદાચ ઘટતા એવા દેખાય તો પણ એ કૃત્રિમ કેવાશે, ખોટા કેવાશે. બરાબર છે. કેમ કે મુખ્ય લક્ષણ આ જ છે. બરાબર છે. કેમ કે આ બધું છે ને લક્ષણો પરાણે થવા શક્ય નથી. એને જે છે ને ખાલી આપણે શું કહેવાય કે મનમાં લઈ આવીએ, વચન કાયામાં લઈ આવીએ એટલા માત્રથી કામ ન થાય. અંદરથી એ વિશેષ આત્માની શુદ્ધિ થાય એ પ્રમાણે ઉતર્યા હોય તો કામ થાય. એના વગર ના થાય. બરોબર છે. અને આમાં કેવું છે કે આપણી જે છે ને નિર્વિચારકતા છે એ મૂળતા છે અથવા તો એ અત્યંત પ્રમાદી અવસ્થા છે ડૂબેલા એમાં. પછી એ ઊંધી બુદ્ધિ છે, એ વક્ર બુદ્ધિ છે અને જડ પણ છે. એટલે આ જે છે ને બુદ્ધિ જ્યાં સુધી જડ એવા ઇન્દ્રિય વગેરેના જે ભોગો છે બરોબર છે એમાં સુખની બુદ્ધિ એ આપણે એમાં શું કહેવાય કે ગોઠવી દીધેલી છે અનાદિથી. બરોબર છે કે ત્યાં સુધી જે છે ને એકદમ જ એકાંતે સુખની બુદ્ધિ છે ત્યાં સુધી તપ ત્યાગ સંયમ દ્વારા જે આત્માના ગુણો પેદા થાય છે એમાં સુખની બુદ્ધિ નહીં થાય. અને આ જે છે ને કેવું છે એ કન્વિન્સિંગ ની વાત છે. એટલે પરાણે થવું શક્ય નથી કે કોઈએ કીધું માની લીધું એવું નથી. એમાં
કેવું છે કે આંશિક અનુભવ એમાં ભળવો જ જોઈએ. બરોબર છે. આંશિક અનુભવ એમાં ભળે તો જ વૈરાગ્ય તાત્વિક થાય. માત્ર બુદ્ધિના સ્તર ઉપર અથવા તો એ ઇન્ટેલિજન્સ જેને કહેવાય એટલે એના સ્તર ઉપર આપણે એને સ્વીકારી લીધું એવું તો અનંતવાર સ્વીકાર્યું છે. એટલા માત્રથી એને સાચો વૈરાગ્ય ન કહેવાય. એટલે તાત્વિક વૈરાગ્ય છે, ગુણનો રાગ છે, એ પ્રગટે અનુભવના લેવલ ઉપર. બરોબર છે. એના પછી જ આત્માના જે છે આત્મા ગુણો પામવા માટે એટલે સાચા ગુણો મોક્ષ માર્ગના અને આગળ જઈને મોક્ષના એ પામવાની જે સાધના છે બરોબર છે એની શરૂઆત એના દ્વારા જ એ શક્ય બનશે. એના વગર જે છે ને તાત્વિક વૈરાગ્ય નહીં હોય, ગુણાનુરાગ નહીં હોય તો એ માર્ગ છે જ નહીં આપણા માટે. જેને મુક્તિનો અદ્વેષ, મુક્તિની જિજ્ઞાસા પેદા નથી થઈ એવા જીવ જે છે એ દેવગુરુ ધર્મ સાચા બરોબર છે અને મોક્ષનું જે સ્વરૂપ છે બરોબર છે એમાં ગુણો છે, શક્તિઓ છે, આનંદ છે, સુખ છે એ ઓળખી જ ન શકે. અને ઓળખ વિના જે છે ને મુક્તિનો રાગ જ ન થાય. અને આ મોક્ષના સ્વરૂપને એ સમજીને એનો રાગ પેદા કરવા આપણી માનસિક તૈયારી જોઈએ, ચિંતન મનન જોઈએ, ઉહાપોહ જોઈએ. બરાબર છે. એ ઘણી જે છે ને તુચ્છ વૃત્તિઓ, પછી નેરો માઇન્ડેડનેસ, પછી એ ખરાબ એ અંદરના ભાવો છે એને તિલાંજલિ આપવી પડે. અને આમ એના કારણે તો છે ને અંદરમાં ઘણી હળવાશ થાય. પણ આપણે જે છે એવી આદત ગુણો એ દોષોને સેવવાની એ કોઠે પડી ગઈ છે. એના વગર તો જે છે ને જાણે આપણે એ આપણી ઓળખ જ ન હોય એવું આપણે અનાદિનું આપણું જે છે ને એ આઈડેન્ટિટી રૂપે ઇન્ટરનલ આઈડેન્ટિટી રૂપે જે છે ને આપણી પહેચાન આઈડેન્ટિટી એક જ વસ્તુ છે એટલે એ બનાવેલી છે. બરોબર છે. એટલે આ રીતે છે કે મુક્તિના સ્વરૂપને સમજીને રાગ પેદા કરવા માટે આપણી માનસિક તૈયારી જોઈએ. બરોબર છે. ચિંતન મનન વગેરે એ બધું લાગશે. અને યોગની જે પહેલી દ્રષ્ટિ છે મિત્રા બરોબર છે જેમાં મુક્તિનો રાગ છે બરોબર છે એ મોક્ષનું સાચું એને સ્વરૂપ સમજાયું છે માટે એ મોક્ષ પ્રત્યે એ અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. અત્યંત એટલા માટે કીધું તો આમ તો ઝાખું છે છતાં આપણે અત્યંત કહેવાનું કારણ શું કે એને મન મોક્ષ નું સ્વરૂપ સમજો તો એવું વસી ગયું છે કે એને લાગે છે કે આના જેવું જે છે ને કઈ નથી અને આના સિવાયનું બાકી બધું જ જે છે ને કેવું છે તો એકદમ જ એ કચરા જેવું ફેંકી દેવા જેવું છે. છતાં પણ જે છે ને એ સમજે છે, જાણે છે અને અનુભવથી એને ખ્યાલ છે કે આકર્ષણ મારામાં ઘણું છે સામા પક્ષી અને અમે હમણાં બહુ તૂટી શકે એમ પણ નથી. છતાં પણ જે છે ને તોડું તો ઘણો ફાયદો થાય એવું એ જાણે છે. એટલે પેલી દ્રષ્ટિમાં જીવને બોધિ બીજની પ્રાપ્તિ થાય છે મુક્તિની અત્યંત ઉપાદેય બુદ્ધિના કારણે. અને આ જીવ હવે સુદેવ સુગુરુ સુધર્મનો જે છે ને એનો યોગ એ એના દ્વારા જે પણ એ દર્શન પૂજન વગેરે ક્રિયા કરતું હતું બરોબર છે એનાથી આત્મામાં એ યોગ અથવા તો અધ્યાત્મ એ પાંગરે છે, એ વૃદ્ધિમત થાય છે, વધે છે બરોબર છે, ફેલાય છે. અને એટલે એવા પ્રકારના એટલે આ ફેલાય છે એટલે શું તો એને જે છે ને એવા એ યોગ બીજોનું જે છે ને એ આધાન થાય છે. અને એ બીજોનું આધાન શું કરશે કે આગળ જઈને આખું મોટું જે છે ને વટવૃક્ષ બનશે જેની અંદર અનેક પ્રકારના જે છે ને ગુણમય ફળો હશે અને અંતે જે છે ને અંતિમ ફળ એ મોક્ષ એને પ્રાપ્ત કરાવી આપશે. એટલે આ એ હવે આત્મભૂમિ આત્માની જે ભૂમિ છે એ મુક્તિના બીજને વાવવા માટે એ શું કહેવાય કે એ ફર્ટિલાઇઝ થયેલી છે પેલી દ્રષ્ટિમાં હમણાં સુધી નહોતી. બરોબર છે. અને આની પેલા પુનર્બંધક કે ચરમ યથાપ્રવૃત્તકરણ કે યોગાવંચક બનેલા જીવમાં એ મુક્તિનો અદ્વેષ જિજ્ઞાસા કે ઓળખ દ્વારા જે છે ને કરાતી જે દર્શન વગેરે ક્રિયા છે
એ યોગનું બીજ બનવાની ક્ષમતા એનામાં નથી. બરોબર છે. કેમ કે તે વખતે કેવું છે, વાવી શકાય એવી જમીન જ નથી, કઠણ છે. બરોબર છે કે ઉખર છે. એટલે એની વાવણી કરવી હોય તો એને થોડુંક પેલા કોમળ બનાવવું. એટલે મુક્તિ ઓળખ રૂપે પણ જ્યાં એ શોભી શકે એવો જ્યારે આત્માનું લેવલ પ્રગટે, જે પેલી દ્રષ્ટિમાં પ્રગટે છે, ત્યારે જ એનામાં એ યોગ બીજો અથવા તો મુક્તિના બીજો કે બોધિ બીજ એની જે છે ને વાવણી થઈ શકે છે. બરોબર છે. હવે આના કારણે જે છે ને બધા યોગ બીજોની વાવણી પેલી દ્રષ્ટિમાં મુક્તિની એ ઓળખ અત્યંત ઉપાદેય બુદ્ધિ થયા પછી એ જે છે ને મુક્તિનો રાગ પ્રગટે પછી જ આ બધું થાય છે. બરોબર છે. માટે એ આને બોધિ બીજની ભૂમિકા એ પામ્યો એમ કહેવાય છે. બોધિ બીજ શબ્દ શાસ્ત્રમાં બે રીતે છે, આપણે પેલા પણ જોયું છે, લગભગ મને યાદ નથી એકદમ, કે બોધિ એટલે સમ્યક્ત્વ કે સમ્યક દર્શન. તો સમ્યક દર્શન છે એનું જે બીજ એ રીતે લઈએ તો બોધિ બીજ પેલી દ્રષ્ટિમાં છે. અને સમ્યક દર્શન પોતે બીજ કોનું, તો કે મુક્તિનું. બરાબર છે. એ રીતે લઈએ અથવા તો વિતરાગતા કે જીનપણાનું, તો એ પોતાને સમ્યક દર્શન પોતે જ બીજ. બરોબર છે. એ રીતે બોધિ બીજ શબ્દ લઈએ તો એ સમ્યક દર્શનમાં ઘટશે. બરોબર છે. એટલે બોધિ બીજની જે ભૂમિકા છે એ પેલી દ્રષ્ટિમાં છે, સમ્યક્ત્વની ભૂમિકા અથવા ભૂમિકા રૂપે બોધિ બીજ. બરોબર છે. એ પેલી દ્રષ્ટિમાં છે એમ કહીએ તો પણ ચાલે. બરોબર છે. મુક્તિના એ મોક્ષના જે રાગ છે એમાં જ વિતરાગતાનું એ બીજ થવાની ક્ષમતા છે. મુક્તિનો રાગ એ વિતરાગતાનું બીજ છે. બરોબર છે. ને અપુનર્બંધકને એ આંશિક થોડો સાચો વૈરાગ્ય જે છે ને માત્ર એ મનગમ ખાલી જે છે ને મનગમતા ભોગોમાં જ નહીં, જેટલા પણ ભોગો છે, બરોબર છે, એમાં એને આ રીતે શું કહેવાય કે સાચો વૈરાગ્ય એ લાયકાત રૂપે જે છે ને પ્રગટી જાય છે. બરોબર છે. એનું વર્તન અહીંયા નહીં દેખાય, કારણ કે પેલા જ મેં કીધું કે રાગ જરાક અલ્પ થયો છે, એના કારણે વૈરાગ્યમાં બહુ દમ નહીં રહે. ખ્યાલ આવે છે. અને વૈરાગ્ય જેટલો વધારે હશે સાચું, એટલો વિવેક વધારે હશે. હેલો, હેંગ થઈ ગયું? હા, મારે બી પોઝ જ લાગે છે. ઓકે, નેટ નો ઇશ્યુ. હા. અવાજ આવે છે ને? હાજી આવે છે. એ વાત ચાલતી હતી કે વિવેક છે એને એ સંબંધ છે દર્શન મોહનીય સાથે, અને વૈરાગ્યને સંબંધ છે ચારિત્ર મોહનીય સાથે. બરોબર છે. ઓપોઝિટ સંબંધ. એટલે કે એ દર્શન મોહનીય સ્ટ્રોંગ હશે તો વિવેક એટલો ઓછો હશે, અને ચારિત્ર મોહનીય જેટલો સ્ટ્રોંગ હશે એટલો વૈરાગ્ય ઓછો હશે. બરાબર છે. ને સ્ટ્રોંગેસ્ટ ચારિત્ર મોહનીય જે છે ને એ અનંતાનુબંધી વગેરે હોય છે, અને વીકેસ્ટ હોય છે એ બધા એ સંજ્વલન વગેરે હોય છે. બરાબર છે. આટલી વાત છે. એટલે આ એને જે છે ને વૈરાગ્ય પ્રત્યો છે એ બધામાં જ છે.
એટલે પાછી ઇન્દ્રિયના ભોગોમાં એકાંતે એ સુખની જે ગાઢ માન્યતા હતી એમાં હવે એને જે છે ને કે મારી માન્યતામાં જે પેલા ખોટ હતી, ભૂલ હતી, પોતાની ભૂલને કબૂલ કરવા માટે પણ જે છે ને અંદરથી એ જે સરળતા જોઈએ એ થોડીક પણ કદાગ્ર તૂટવાના કારણે અપુનર્બંધકમાં આવી છે. બરોબર છે. એ દુઃખોપચાર તરીકે એને હવે અનુભવાય છે આ બધા સુખો, કે આ બધું જે છે ને આભાસ છે. હવે આ જીવને ઇન્દ્રિયોના અનુકૂળ ભોગોને ભોગવવામાં બરોબર છે રસ પડશે, મજા આવશે, એ બધું બનશે. પણ કેવું? પેલા જેવો રસ પડતો, પેલા જેવું એને સુખ અનુભવાતું હતું અંદરથી, એટલે રસ લઈને જે રીતે અનુભવતો હતો એ રસ હવે નહીં આવે. એટલે કેમ કે આખો સંસાર એ દુઃખરૂપ જ છે, માટે તેમાં અમુક ભોગ લેવાના અને અમુક નહીં લેવાના તેવી વાત નહીં આવે. બરોબર છે. બધા જ લેવા પડશે, કેમ કે આખા સંસારનું માળખું જ એવું છે કે એમાં સુખ ના હોય, ઉલટાનું જે છે ને કાં તો દુઃખ હોય કાં તો દુઃખોપચાર. ભૌતિક જગતનું માળખું જ જે છે ને આખું પકડવું પડે. અને એમાં એ શું કહેવાય કે એને આપણને આપણી ભૂલ અનુભવાવી જોઈએ કે જે છે ને હું આમાં જે છે ને થાપ ખાઉં છું. બરોબર છે. એમાં જે છે ને એ મનાખ એટલે થોડુંક પણ જે છે ને દુઃખરૂપતા એમાં અનુભવાવી જોઈએ. સાચા રીતે એટલે સાચી રીતે આ જે છે ને દુઃખ છે એવો અનુભવ થવો જોઈએ. ત્યારથી જ જે છે ને અપુનર્બંધક બની શકાશે. અનુત્તર વિમાનના સુખો જો તમે તેને એ ઉપસ્થિત કરાવી શકો, બરોબર છે, કે આ સુખો છે, તેમાં પણ તેને જે છે ને થોડીક પણ એ દુઃખરૂપતા એનો અનુભવ થશે. અનુભવ એટલે કે આમાં જે છે ને વિચારશે કે આમાં એ સુખ જે છે ને શું છે, સાવ નથી એવું નથી, પણ જે છે ને કે એ બહુ મજા નથી, ઠીક છે, હવે ચાલે. બરોબર છે. એટલે એનામાં જે છે ને એવી લાયકાત અત્યારે પણ એનામાં પડેલી જ છે. એટલે જે દિવસે આ ભોગ સુખો થોડાક પણ એ શું કહેવાય કે નકલી સુખ તરીકે એ દુઃખના ઉપચાર રૂપ, કાં તો એ દુઃખનો જે છે ને ભાઈ છે, આ દુઃખનો બાપ છે, આ રીતે દુઃખની ફેમિલીના જે છે ને અમુક જાતના એ હિસ્સાઓ છે, એ રીતે અનુભવાશે કે ભાઈ હવે અહીંયા બધું દુઃખ દુઃખ જ છે. સાચું સુખ તો એ છે ને એ છે જ નહીં. એ શું કહેવાય કે દુઃખ ઉપર જે છે જેમ એ ચાંદી ઉપર એ સોનાનો એ શું કરે, પેલું કરે ને ઇલેક્ટ્રોલાઇઝ કરીને કે જે પાણી ચડાવે, તો એ જે છે ને એટલા માત્રથી એ સોનું નથી. બરાબર છે. તો એ જ રીતે એ શું કહેવાય કે આના ઉપર ખાલી એ દુઃખના ઉપર મુખોટો એ સુખનો ચડી ગયો હોવાના કારણે આપણે સુખ લાગે છે, અને પાછું ખરો મુખોટો નથી. દુઃખ તો જે છે ને પોતે જ આખું નગ્ન સત્ય છે, સામે જ છે, પરંતુ આપણી અંદર મોહ હોવાના કારણે એ આપણે જે છે ને એ મુખોટો પણ નથી, મુખોટો દેખાય છે. બરોબર છે. અને આ જ આપણા અનુભવની દ્રષ્ટિની ખામી છે. બરોબર છે. અને આપણામાં જ્યાં સુધી એ પોતાના એ મત કે પંથ કે ધર્મ એનો કદાગ્રહ જે છે ને એ હશે, ત્યાં સુધી પણ જે છે ને એ ખામી આવશે. એટલે એ જશે અને સરળતા પ્રગટી હશે તો મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ શકશે. અને થઈ જ ગયો. સાચો વૈરાગ્ય છે, થોડુંક પણ દુઃખરૂપતાનો અનુભવ છે, અને પોતાના મત પંથ ધર્મ કે પક્ષ જે કંઈ પણ છે એનો જે છે ને એ કદાગ્રહ કે ભાઈ આ સાચું, એકદમ જ જે છે ને ખોટા એકદમ જ મજબૂત આગ્રહપૂર્વક, બરોબર છે, સાચું જે છે ને બતાવ્યા છતાં પણ પકડી રાખે અને મજબૂત પકડી રાખે, એ ક્યારે પણ સરળતાને પ્રાપ્ત ન કરી શકે, પામી ન શકે. તો સરળતા પ્રગટશે તો જ જે છે ને આપણે મોક્ષ માર્ગમાં એ પ્રવેશ કરી શકશું. બરોબર છે. જ્યારે મિત્રા દ્રષ્ટિમાં તો કેવું છે કે માત્ર અદ્વેષ નથી, પરંતુ મુક્તિનો રાગ છે. બરોબર છે. માટે આ જીવને એનો વૈરાગ્ય ખાલી જે છે ને મનાક કે આંશિક કે 1% જેને કહેવાય એવો નથી, પરંતુ સહજ વૈરાગ્ય છે. એ સહેલાઈથી એ ઉત્થાન એનું થઈ શકે છે. એ મનમાં અંદર જે છે ને થોડીક પણ એ સંસારને જોઈ અને શાંતિથી જે છે ને એ એકદમ વ્યસ્ત ન હોય, શાંતિથી એ થોડોક વિચાર કરે તો એનામાં જે છે ને વૈરાગ્ય એટલે કોઈ પ્રમાણે તો પણ જે છે ને ઇઝીલી પામી શકે એવું છે. એટલે આવી દશા પેલી દ્રષ્ટિમાં છે. બોલો ભાવિશબેન. આપણે વિવેક અને વૈરાગ્યની જે વાત કરી,
હા. એ મને થોડુંક ઓછું ક્લિયર થયું. એટલે વિવેક મિથ્યાત્વ મોહની સાથે કનેક્ટેડ છે એવું? વિવેક એટલે શું કે સાચું શું ને ખોટું શું, બરોબર હા. છે, એટલું છે. એટલે સાચા ને ખોટાનો જે છે ને ભેદ સમજી શકવો એ વિવેક છે. હવે દ્રષ્ટિમાં જ જો ભ્રમ હોય એટલે દર્શન મોહનીય. તો જે છે ને સાચા ખોટાને એ ખોટાને સાચું માને, સાચાને ખોટું માને, કાં તો જે છે ને સાચાને અવોઇડ કરતો જાય હમ. અને એ ખોટામાં જે છે ને સાચું માનીને ચાલ્યા કરે. તો સાચા ખોટાનો સાચી રીતે સમજવું એ વિવેક. અને વૈરાગ્ય એટલે જે સમજણ છે એને એક્ઝેક્ટલી એટલે એવું અનુભવવું ઈ વૈરાગ્ય તો જે વૈરાગ્ય. છે ને એક જાતનો જે છે ને શું કહેવાય કે જેના ઉપર રાગ હતો એના ઉપર હવે એક જાતનો અણગમાવ કાં તો દ્વેષનો ભાવ અથવા તો આગળનો વૈરાગ્ય તો પાછો એવો છે કે જેમાં જે છે ને શું કહેવાય કે અસારતાનો ભાવ હમ. એ છે. એટલે વિવેક જાગ્યો એના કારણે જે છે ને અસાર લાગ્યું માટે વૈરાગ્ય થયું. એટલે વિવેક અને વૈરાગ્ય આમ એક રીતે બે સાથી હોય જોડાયેલા એવું છે, કહી શકાય. હા. જોડાયેલા છે. આપણે કહીએ છીએ ને કે અનંતાનુબંધી જે છે ને ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય એ બંને જે છે ને સાથે રહે જ છે. પણ અને ચારિત્ર તો વિરતિ ને કેમ? આ વિરતિ બી ચારિત્ર મોહનીયમાં જ જાય ને, તો એટલે વૈરાગ્ય ચારિત્રમાં કેવી રીતે જાય છે ને એ નથી સમજાતું. જો એક વાત સમજો કે વિરતિ સુધીના વૈરાગ્ય જો કેવું છે અનંતાનુબંધી એ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની ને સંજ્વલન, ખબર છે ને? અપ્રત્યાખ્યાની પેલા આવે છે ને. હા જી. હા, તો અનંતાનુબંધી કયા? આ કેવું છે જો હું તમને કહું કે દાખલા તરીકે કે આપણે ખાલી ક્રોધ લઈએ, બરોબર, ખાલી લોભ લઈએ, ચલો ને, એટલે રાગ આવી ગયો ને આખો, હમ. લોભ લઈએ તો હવે લોભના જે છે ને આ ચાર ભેદ છે, 1 2 3 4 અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. હવે કેવું છે કે આત્મામાં તો જે છે ને એક લોભ ઇન જનરલ પડ્યો છે, બરોબર છે. પછી એના પેટા ભેદ વગેરે લઈએ તો અલગ વસ્તુ છે, પણ આ જનરલ લોભ છે. લોભ છે એ જ્યારે અત્યંત આટલા લેવલનો છે, આટલો બધો છે ને, તો શું કરશે? તમને અત્યંત અંધ બનાવી દેશે અને લોભમાં એટલો ડૂબેલો હશે કે જેના કારણે જે છે ને એ વિવેક તરફ એની દ્રષ્ટિ જ નહીં જાય. એને લાગશે કે હું કરું સાચું છું. પછી આટલો ઓછો થયો, બરોબર છે, એટલે આમ જોવા તો રાગ ઓછો થયો, એક જાતનો લોભ ઓછો થયો. એટલે રાગ ઓછો થયો કે લોભ ઓછો થયો એના કારણે જે છે ને હવે કમથી કમ જે છે ને એટલું તો સમજી શકે સાચું શું ને ખોટું શું, પણ હજી છોડી શકે એવું જે છે ને એમાં એ શું કહેવાય કે ઇન્વોલ્વમેન્ટ જે હતો એ હજી ગયું નથી. પછી હજી થોડોક ઓછો થશે તો શું થશે કે કમથી કમ થોડું થોડું છોડી શકશે. એટલે એનામાં જે છે ને છોડી શકશે એટલે મરજી પૂર્વક છોડી શકશે, એને અફસોસ નહીં થાય, બરોબર છે. તો આપણે કહીએ કે દેશ વૃત્તિમાં આવ્યું, બરોબર છે. હજી લોભ ઓછો થયો તો જે છે ને એ તમામ પાપ વ્યાપારો જે છે ને છોડી શકશે, બરોબર છે. અને પછી તો શું છે કે અંદરમાં અનાદિકાળથી લોભ જે વણાઈ ગયેલો છે એ થોડો થોડો જે રહી ગયો છે, બરોબર છે, એને તો જે છે ને પછી આચાર દ્વારા નહીં, પરંતુ અંદર એ જ્ઞાનના કારણે છે, એ વિવેકને હજી વધારે જે છે ને નિર્મળ કરવાના કારણે એ લાગે કે જે છે ને આ છે ન ચાલે, લોભ છે ને એ કોઈને કોઈ આકર્ષણ ને આકર્ષણ છે એ આત્માનો કઈ સ્વભાવ નથી. અને એના કારણે જે છે ને અશાંતિ, અજંપો, બેચેની કેટલી છે એમ કરતા કરતા જે છે ને એને મંદ મંદ કરતા કરતા ઝીરો કરે, એનું નામ વિતરાગતા, બીજું શું છે? સમજાય છે? એટલે અત્યંત જયારે પ્રમાણમાં હોય છે ત્યાં સુધી વિવેક પણ જાગવા નથી દેતો. એટલે અનંતાનુબંધી એટલે આ ચારે અલગ અલગ છે એમ સમજવાની જરૂર નથી. એક આ લેવલ્સ જ છે બધા. પછી બધાના પાછે 4 લેવલ પાડ્યા હોય, 1 ઠાણીઓ 2 ઠાણીઓ વગેરે, બરાબર છે. આ રીતે પછી એના પણ પેટા ભેદ પડે. ઓકે. હા, એટલે હા ક્લિયર થાય છે. મિથ્યાત્વ મોહનીય થોડુંક નબળું પડ્યું અને અનંતાનુબંધી નબળું પડ્યું એટલે વૈરાગ્ય, અને મિથ્યાત્વ મોહનીય નબળું પડ્યું એટલે વિવેક. હા, રાઈટ. અને હા, અને આ બે એમાં પણ એ સાથે છે જ નબળા કે પડે તમે ત્યારે એને જેમ દેશ વૃત્તિમાં આવો ને તો એ ઘણો જે છે ને એ કસાય નબળો પડવાના કારણે લોભાદી નબળો પડવાના કારણે શું થશે કે તમારું જે સમ્યક્ત્વ હતું ને અનંતાનું બંધી જવાના કારણે જે વિવેક ખીલ્યો હતો, સમ્યક્ત્વ ખીલ્યું, એ સમ્યક દર્શનમાં કે વિવેકમાં પણ જે છે ને બળ વધશે. કેમ કે તમે તમારો અનુભવ હવે વધી રહ્યો છે. પેલા જે છે ને આટલું ઓછું થયું એના કારણે જે અનુભવ હતો એના કારણે અહીંયા હજી ઓછું થયું તો અનુભવ એ છે ને આંતરિક એ વધશે.
Right. કેમ કે એટલી વધારે આત્મામાં ઠંડક શાંતિ વળશે એટલે તમને લાગશે કે જે છે ને હું તો ખાલી માનતો હતો પણ છોડ્યું ને તો જે છે ને જે શાંતિ મળે છે એ તો જે છે ને જે અનુભવે એ જ જાણે એનો કોન્ફિડન્સ લેવલ વધશે એટલે ઇઝીલી જે છે ને એ શું કહેવાય કે ઇઝીલી તો નહીં પણ એમ કહેવાય કે એ એનો શું કહેવાય કે વિશ્વાસ હતો બરોબર છે આમ તો જોરદાર છે વિશ્વાસ છે ને પેલી દ્રષ્ટિમાં પણ જે છે ને સારામાં સારું છે ગુણો ઉપર પણ એ વિશ્વાસ વધતો જે છે ને એ અનંત ગણો તો સમ્યક દ્રષ્ટિને છે અને એના પછી પણ એ વિશ્વાસમાં તો વૃદ્ધિ થાય જ નથી થતું કેમ કે કશાય માત્ર જે છે ને પોતે ભ્રમરૂપ તો છે જ કઈ ને કઈ સુખની બુદ્ધિ છે માટે જ તો આકર્ષણ થાય છે નહીં તો થોડું આકર્ષણ થાય બરોબર છે છતાં પણ એક લેવલનું હોય ત્યારે આપણે કહીએ કે માન્યતા ગઈ ખોટી માન્યતા ગઈ ને સાચી આવી બાકી નિશ્ચય નહીં કહેશે કે ચારે ચાર જાય ને તો સાચી માન્યતા બરોબર છે એટલે વિતરાગને જ સમકીતી કહેશે સમજાય છે હાજી ને પછી એનાથી થોડોક ઉતરતો નિશ્ચય નહીં હોય તો કે ભાઈ આ 3 ગયા ને અને જે છે ને અપ્રમત્ત છે ક્ષમતામાં છે તો 7મા ગુણ સ્થાનક જે છે ને એ પોતે એ માને છે ને એવું જે છે અનુભવે છે બરોબર છે કેમ કે હવે આ કશાય આમ જોવા જઈએ તો એની સાથે આજે ફાઇટ પણ ચાલુ છે એટલે એનો અનુભવ પણ પાછો કેવો કે બહુ મંદ છે કે ભાઈ એને આપણે ચલાવી પણ એકદમ શુદ્ધ એવો નિશ્ચય નહીં હોય એ તો વિતરાગને જ સંકેતી કે કેમ કે જેવું માને છે એવું છે હાજી ક્લિયર થેન્ક યુ ચાલો આજે ટાઈમ થયો રાખી જેના જ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા પ્રણામ આભાર